ડોક્ટર, અન્નનળીનું કેન્સર થયા પછી દર્દીનું આયુષ્ય કેટલું ગણવું? મોટા ભાગે દુર્ભાગ્યવશ અન્નનળીનું કેન્સર મોડા સ્ટેજમાં પકડાતું હોય છે, કારણ કે ભારત દેશમાં આપણે એન્ડોસ્કોપી સ્ક્રીનિંગની એટલી અવેરનેસ નથી. એટલે તમે ડાટા પ્રમાણે જુઓ તો અમેરિકન કેન્સર સોસાયટી પ્રમાણે બધી સારવાર પછી પણ તેનો સરેરાશ 5 વર્ષે અડધાથી પણ ઓછા દર્દીઓ જીવંત રહી શકે છે. આવું શા માટે? કારણ કે આ નિદાન મોડું થાય છે. જો આ શરૂઆતના સ્ટેજ 1 માં થઈ જાય તો એન્ડોસ્કોપી કે સર્જરીથી આ કેન્સર સંપૂર્ણપણે મટાડી શકાય છે. એ પણ સમજવું જરૂરી છે કે જ્યાં ટકાવારી છે કોઈ એક દર્દી માટે ફિક્સ નથી, આ એવરેજ છે. એટલે 8% તમને લાગુ પડશે એવું માની લેવાની જરૂર નથી, પણ એવરેજ એમની ઓછી આવે છે કારણ કે આ કેન્સર મોડું પકડાય છે. આ માટે સતત અમે ભાર આપીએ છીએ કે તમે હેલ્થ ચેકઅપ કરાવો, તમે એસિડિટીની અવગણના ના કરો, તમારા ફેમિલીમાં કોઈને કેન્સર હોય તો તમે તરત એન્ડોસ્કોપી કરાવડાવો, તમે વ્યસન બંધ કરો અને જલ્દી નિદાન થવાથી સંપૂર્ણ સારવાર દવાઓ વગર પણ શક્ય બને છે.